ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી। વ્યારા હિન્દુ સંગઠન દ્વારા પણ છેલ્લા 9 વર્ષથી તાપી જિલ્લાના વ્યારામાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રાની શરૂઆત ફંડફેલ નિવાસના રાધાકૃષ્ણ મંદિરથી કરવામાં આવી હતી। આ રથયાત્રા વ્યારા શહેરમાં પહોંચી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। યાત્રામાં મહિલાઓ અને બાળકોએ પણ ભાગ લીધો હતો અને નગારા ડીજેના નાદ અને નારા સાથે યાત્રા શહેરભરમાં ફરી હતી। ત્યારે સમગ્ર વ્યારા નગરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું। કોમી એકતાના માહોલમાં જય જગન્નાથ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જય રણછોડ, જય જગન્નાથ। વ્યારા નગરની આ 9મી રથયાત્રા છે અને રથયાત્રા એટલે આ રથયાત્રાનું વૈશિષ્ટ્ય એવું છે કે આ આખા દેશની કદાચ પહેલી સમરસ રથયાત્રા હશે કે જ્યાં વર્ગી સમાજમાંથી આ રથયાત્રા નીકળે છે। વૈષ્ણવ દશાલાર વૈષ્ણવ સમાજ એનું સામૈયું કરે છે, જૈન સમાજ એની અંદર પોતાનો સહભાગ કરે છે અને બૃહદ હિન્દુ સમાજનો દરેક તબક્કો આ રથયાત્રાની અંદર પ્રેમથી અને ભાવથી જોડાય છે। આવી દિવ્ય અને ભવ્ય રથયાત્રા વ્યારા નગરની અંદર છેલ્લા 9 વર્ષથી થઈ રહી છે અને જગન્નાથજીનો આ એક પ્રતાપ છે, જગન્નાથજીની કૃપા છે કે આ નગરની અંદર શાંતિ, કોમી અદાલત અને બધું જ કંઈક સબ જળવાઈ રહ્યું છે અને નગરની સારી પ્રગતિ થઈ રહી છે। નરસિંહ